કૃષ્ણ મિત્રો, આજે અમે અમદાવાદ આવ્યા છીએ. તમને ખબર જ છે, પણ અમદાવાદમાં આજે છે ને અમે અતિથિ દેવો ભવ એટલે કે મહેમાન બનીને આવ્યા છીએ. અને મહેમાને અમે એવી જગ્યાએ થઈને આવ્યા છે કે જ્યાં એવું નથી કે ખાલી માણસને જ મહેમાન ગણવામાં આવે છે. પશુ પંખીને પણ ત્યાં તમે એક આમ એવો પ્રેમ ભાવ બતાવવામાં આવે છે કે જેમ આપણે કોઈના ઘરે મહેમાન થઈને જાય ને એ રીતે પક્ષી પણ અહીંયા મહેમાન થઈને આવે છે. પક્ષીમાં પાછી ચકલી નાની નાની હોય ને એ વિશેષ કે જે અત્યારે સિટીમાં તમને નહીં જોવા મળતી હોય. એનું કારણ છે કે ચકલીને ને એ લોકોને રહેવા માટે અને પાછું જમવાનું ખાસ કે ચણ આવે ને એ આપણે કોઈ સિટીમાં એનું ખ્યાલ રાખતા નથી. અને હવે સિટીમાં ક્યાંય જંગલ રહ્યા નથી, ઝાડવા કપાઈ ગયા છે, એટલે ધીમે ધીમે પક્ષીની આખી જાતિ છે ને એ લુપ્ત થતી જાય છે. તો આપણે આજે હર ભોલે ચકલી અભિયાન, ચકલી બચાવો અભિયાનમાં આવ્યા છે એ અમદાવાદમાં. એ તે ક્યાં આવ્યા તો કે રાજેશભાઈ સરદારાને ત્યાં આવ્યા છે. તો આજે આપણે એમને પૂછવાનું છે કે તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે આપણે અભિયાન શરૂ કરી, પછી કેવી કેવી સેવા કરે છે, કેટલી ચકલી આવે છે, એનો ટાઈમ શું છે, તો બધી વિગત લેશું. અને ખાસ એ એક વાત છે કે આમાંથી તમને જો કાંઈ એના જીવનમાંથી એમને જે શરૂ કર્યું છે આ ચકલી બચાવો અભિયાન, એમાંથી તમને કાંઈ શીખવા મળે તો તમે પણ શરૂઆત કરજો. પણ વિડીયો પહેલાં જોતા જાઓ ને પછી લાગે કે નહીં છે કાંઈ એવું કાર્ય કર્યા જેવું કે પક્ષીઓ માટે આપણે કરવું જોઈએ, તમને મનથી અંદર થાય ને તો તમે પણ સેવા આજથી શરૂ કરજો. તો તમે કેટલો ટાઈમથી અહીંયા આ હર ભોલે અભિયાન શરૂ કર્યું છે ચકલી બચાવવા માટેનું? આજે 7મું વર્ષ છે રનિંગ. બરાબર. અને એ દિયુ જે અત્યારે હાલમાં બોલકી દિયુ તરીકે ઓળખાય છે, એનો જન્મ થયો એ ખુશીમાં એ દિવસથી આપણે અભિયાનની શરૂઆત કરી અને ચકલી ઘર વિતરણની શરૂઆત કરી. ત્યાંથી આજ સુધી ખૂબ લોકો જોડાયા અને 18 લાખ ચકલી ઘરનું વિતરણ કરી ચૂક્યા છીએ. બસ આ એક દીકરી છે એ જ આપણી પ્રેરણારૂપી છે. બરાબર. તો એમના દીકરીનો જન્મ થયો ને ત્યારથી એણે એક સારો એવો વિચાર આવ્યો અને લોકો સુધી સંદેશ પહોંચાડવા માટે એમણે આ શરૂ કર્યું છે. ને એમની ઘરે પણ ઘણી બધી ચકલી આવે છે. તો ચકલી આવવાનો સમય શું છે? સવારમાં 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી, પછી થોડી થોડી હોય છે, પણ આ સમયમાં 400 થી 500 ચકલીઓ આવે છે. અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી હોય છે. અને ખાસ તો એનો મુખ્ય ખોરાક કાંગ, જે બોટલો સોલાર નીચે બાંધેલી છે, ધાબે છે, આજુબાજુમાં છે, બસ એ ચણ મળી રહે છે, પાણી મળી રહે છે, એટલે ખુશી ખુશીથી આવે છે અને ખાય છે. બરાબર. તો તમે શું કહેવા માંગો છો કે ચકલી બચાવવાનું અભિયાન તમે શરૂ કર્યું, એવું કોઈને શરૂ કરવું હોય તો કરી શકાય કે ના કરી શકાય? બસ આ એક અભિયાન છે, લોકો થકી, લોકો વડે, લોકો દ્વારા ચાલતું એક અભિયાન છે. 18 વરણ આમાં સમાયેલા છે. બસ એટલું જ સંદેશ આપવાનો છે કે તમારા પૈસાનું દાન તમે પોતે જ કરો. તમે પોતે જ આ ચકલી ઘર લઈ, કંઈ આજુબાજુમાં ક્યાંય મળતી હોય, સિટીમાં મળતી હોય તો એ ચકલી ઘર લઈ, બર્ડ ફીડર લઈ, ચણ લઈ, તમારી પૈસાને તમે જ સેવા કરો અને તમારી જાતે જ કરો. સારા મોડા પ્રસંગોમાં આવું ચકલી ઘર વિતરણ કરો. અને અમદાવાદ જેવા શહેરમાં હોય, સુરતમાં હોય, વડોદરા હોય તો તમારે એક વ્યક્તિને એક ચકલી ઘર આપણે ફ્રીમાં આપીએ છીએ. અને કંઈ પણ એવું હોય તો આપણે થોડાક વધારે પણ આપીએ છીએ. બસ એનો કોઈ ચાર્જ નથી. અને કોઈને અભિયાનમાં જોડાવવું હોય તો એનો કોઈ ચાર્જ છે કે વિનામૂલ્યે? નહીં, વિનામૂલ્ય છે. આપણે કોઈ ચાર્જ કે કોઈ ફંડ કે ટ્રસ્ટ કે કોઈ વસ્તુ લેતા નથી. જો મિત્રો માણસો હોય ને તો એને માણસને તો ગમે ત્યાંથી એનું ખાવાનું મળી જવાનું છે. મંદિરોમાં તમે મોટા મોટા દાન કરો છો, કોઈનો બર્થડે હોય આપણા ઘરમાંથી, કે બીજા કોઈ શુભ પ્રસંગ હોય, કે એવા અમુક પ્રસંગ હોય કે પાણી ઢોળ હોય છે, પછી તિથિ હોય, એવું બધું હોય ને ત્યારે પણ આપણે લોકો મંદિરમાં ને એમ મોટી મોટી જગ્યાએ દાન કરવા જતા હોય છે. તો ભગવાને 1 પણ રૂપિયાની છે ને ભગવાનને જરૂર હોતી નથી. તમે દાન કરો, હું ના નથી પાડતી, પણ એમાંથી થોડોક એવો ઈ દાનમાંથી હિસ્સો કાઢી અને આવું કંઈક હોય ત્યારે તમે આવું ચકલી ઘર છે, પછી એનો કંઈક ઓલો ચણ નાખવા માટેનો શીશો રાખવાનું આવે છે, તે પછી ઘણી બધી વસ્તુ છે, ચણ લઈને એવી ક્યાંક જગ્યા હોય ત્યાં તમે કરી શકો છો. તો આવું થોડું થોડું દાન કરો તો જે અત્યારે પક્ષીઓ સાવ નાબૂદ જ થઈ ગયા છે અમુક પક્ષીઓ, તો એ ન થાય ને આગળ જતા